હેલો ગાઈસ, અમે આવી ગયા છે ઝંડ હનુમાન. તો સ્વાગત છે એક નવા બ્લોગમાં ગાઈસ. મૂકી દે ચપ્પલ. બોલા અમે પહેલી વાર ઝંડ હનુમાન આવ્યા છીએ. પપ્પા દેબુ માટે કેળા એવું લે છે, કેમ કે એને સોમવાર કર્યો છે શ્રાવણનો. हम लोग अभी जा रहे हैं. શું જોવા જઈએ છે આપણે? भीम की घंटी. गाइस, हम लोग भीम की घंटी देखने जा रहे हैं अभी. और देखो ये पगडंडी रास्ता है, यहाँ पे कुछ भी गाड़ियां नहीं जाती है, सब पैदल ही आ रहे हैं. तो हम लोग भी पैदल ही जा रहे हैं गाइस. और पावरगढ़ जाके आए तो थक गए हैं बहुत. अब ये भी थकने वाला ही रास्ता है, आप देख सकते हो रास्ता कैसा दिख रहा है. और आगे जाके दिखाती हूँ भीम की घंटी. तो गाइस व्लॉग में बने रहिएगा. ગાઈસ, અહીંયા લખ્યું છે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા, તે ભીમની ઘંટી છે. ચલો બતાવું તમને. છે, જોઈ શકો છો. આવું છે ગાઈસ, અહીંયા વનમાં છે આ બધું. ચડતા ચડતા નાકે દમાઈ ગયો છે. જંગલમાં પ્રવેશ કરવો નહીં. હા, પ્રવેશ જ્યાદા. મિની ડેમ. આમાં પાણી હશે નહીં પપ્પા? પાંડવો જ હતા ને જે ગાઈસ, એમને અહીંયા આગળ બાણ મારીને પાણી કાઢ્યું હતું, એ જગ્યા છે. તો ચાલો હું તમને બતાવું. શું પાણી જો ગાઈસ, અહીંયા આગળ લખેલું છે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા. ચલો આપણે અંદર જઈએ. ઊંડી છે જો ગાઈસ, ફૂલ પાણી છે. કેવું કેવું તમારો ફોન ના પડી જાય. થેન્ક યુ મારા ફોન માટે આટલી કાળજી લેવા. ખોટે ને હે અર્જુને રંબારી પાંડવો દ્રૌપદીને તરસ લાગી પાણી કાઢેલું. પવન જગ્યા છે ગાઈસ. આ પેલું મોટું થાય જ છે ને, ટેસ્ટ કરે તો ખબર પડે. લે તું કરી જજે. નાનું હોય એટલે એવું હોય, કઈ સ્વાદ નહીં આવતો, ખબર નહીં શું છે. સતયુગમાં બધા બાણ મારીને પાણી કાઢતા હતા નહીં ગાઈસ. અહીંયાની મને એક વસ્તુ બહુ સરસ લાગી ગાઈસ, કે અહીંયા આગળ એકદમ ક્લીન છે બધું, એકદમ ચોખ્ખું છે, ને અહીંયા આગળ સ્વચ્છતાનું
બહુ જ ધ્યાન રાખવામાં આવે છે. અને અહીં આગળ મસ્ત પગ બગ ધોવાનું પણ છે. અને હવે અમે મસ્ત મજાનું ઝંડ હનુમાન ફરી લીધું છે અને હવે અમે નીકળવાના છીએ. હવે ક્યાં જવાય છે ખબર નહીં. પપ્પાનું ઈચ્છા થઈ જાય તો ક્યાંક લઈ જાય ને તો ઘર ભેગા કરી દેશે. ટોયસ ની દુકાન છે તો અમે આ આપડી પ્યારી કિસ્સુ માટે લીધું છે. મસ્ત આ છે ગાર્ડનિંગ કરવાનું છે. ક્યાં છે પર્સ? ના મને પર્સ નહીં લેવા. મારે તો ઇયરિંગ્સ લેવી હતી પણ નથી અહીંયા. પાવાગઢથી અમે કઈ જ લીધું નથી, ખાલી એક શૂઝ ચંપલ લીધા છે બસ. એ હું ઘરે જઈને બતાવીશ. અને આ બકેટ લીધી છે. ચલો ગાઈસ હવે નીકળીએ. ગાડીમાં રાહ જોઈને બેઠા છે પપ્પા. કઈ ગયા પપ્પા? પેલા રહ્યા. કઈ છે આઈફોન? બધા આઈફોન. એ આઈફોન અલી આ ફ્રૂટ વાળું હતું જો. ચલો ચલો નીકળો. તો અમે ઝંડ હનુમાનથી નીકળી ગયા છે અને પાછળ બધા સૂઈ ગયા છે કેમ કે પાવાગઢ ચડીને ઉતર્યા તો થાકી ગયા હતા. અને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. અને ગાઈસ મારા માથા ઉપર મેં હેરબેન્ડ બાંધ્યો છે કેમ કે વાળ બહુ ઉડતા હતા. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે મસ્ત મસ્ત વિડીયો મારી ચેનલ પર આવતા રહેશે. બાય.